નમસ્કારવાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 10 ગુજરાતી વિષયનું પેપર ફરી એકવાર લઈને આવી ગયા છીએ. પ્રિલિમિનરી જે પરીક્ષા હોય છે તમારી દ્વિતીય સત્રની 2025-26ની જે છે એનું આપણે પેપર લઈને આવી ગયા છીએ. બરાબર, અહીંયા તમારે પ્રિલિમિનરી પેપર પરીક્ષા 2025-26 બરાબર, ધોરણ 10 વિષય ગુજરાતી રહેશે. તમારે અહીંયા એ જોઈ લેવાનું છે વિષય ગુજરાતી. ટોટલ કુલ ગુણ કેટલા રહેશે? 80. એ બધું તો તમને ખબર છે. સમય 3 કલાક. અહીંયા સૂચના આપેલી છે. આ સૂચનાઓ ખાસ કરીને વિદ્યાર્થીઓ રીડ કરતા નથી, પરંતુ આ સૂચનાઓ ખાસ કરીને રીડ કરવી. બરાબર, વિભાગ એ અહીંયા આપેલો છે તો જોઈ લઈએ. અહીંયા છે નીચે આપેલ જોડકાને અહીંયા નીચે આપેલા જોડકા યોગ્ય રીતે ફરી લખો. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ જોડકાઓ તમારે સાચા જોડકા જોડવાના રહેશે. અહીંયા તમને 4 વિકલ્પ 4 જોડકા આપેલા છે અહીંયા ગંધ કૃતિના, અને સાહિત્ય પ્રકારમાં અહીંયા તમને 5 આપેલા છે તો એ તમારે જોડવાના રહેશે. બરાબર, ડાંગવનો અને તો એમાં શું આવશે? ગતિભંગમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી વિરલ વિભૂતિમાં શું આવે? ઘોડાની સ્વામી ભક્તિમાં શું આવે? એ તમારે જોઈ લેવાનું રહેશે. અને તમારે આ જ પ્રકારનું પેપર એટલે કે આવું જ પેપર તમને પૂછાશે. બરાબર, એની 100% ગેરંટી સાથે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને તૈયાર કરી દેજો. ત્યાર પછી અહીંયા તમારે આપેલા છે કે નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. ટોટલ કેટલા ગુણ રહેશે વિદ્યાર્થી મિત્રો? તમારે અહીંયા 4 ગુણ રહેશે. અહીંયા છે ડુંગર અને તેની પત્ની ખાલી જગ્યા સ્ટેશનને ગાડી પકડવા ગયા, તો એ જવાબ કહી દઉં તમને રાજપુર. બરાબર, ત્યાર પછી છે તમારે ખાલી જગ્યા ભાવથી કરેલું ઉત્તમ કાર્ય ભક્તિયોગને પરિણામે છે વિદ્યાર્થી મિત્રો. તો એ કયું કાર્ય હોય? જવાબ શું આવશે? સમર્પણ. બરાબર વિદ્યાર્થી મિત્રો, લગભગ સમર્પણ જવાબ આવશે. એ તમારે જોઈ લેવાનો છે. ભૂલી ગયા પછી કૃતિ મૂળ ખાલી જગ્યા સંગ્રહમાંથી લેવામાં આવી છે. બરાબર, ત્યાર પછી જે ક્ષત્રિય કૃતિના ભૂલકના પનામાંથી ખાલી જગ્યા નિષ્પન્ન ઉત્પન્ન થાય છે, તો નિર્દોષ હાસ્ય 8મો પાઠ છે. છત્રીવાળો પેલો અમદાવાદ છત્રી લેવા જાય છે, આ અમદાવાદના હોય છે, રાજકોટ છત્રી બસમાં ભૂલી જાય છે, પાછા છત્રી આપવા જાય છે, નિર્દોષ ભાવ. બરાબર, તો આ તમારે જોવાનું રહેશે. માતાયાંગ કયા ઘાટ પર આવેલું છે? બરાબર, માતાયાંગ કયા ઘાટ પર આવેલું છે વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ સાર માટે રહ્યા, તો આ જ છે તમને અહીંયા છત્રીનું અહીંયા જે આપેલું છે એ અહીંયા તમને આપેલો છે. બરાબર, એ તમે જોઈ લેવાનું છે. આ બંને આ તૈયાર કરશો ને તમે તો આ તમને આવડી જશે. ત્યાર પછી છે અહીંયા 3 થી 4 વાક્યમાં તમારે અહીંયા ઉત્તર આપવાના છે. ગમે તે 2 લખવાના છે. ટોટલ કેટલા માર્ક્સ રહેશે? 2 માર્ક્સ રહેશે. બરાબર, અહીંયા પહેલો છે કઈ લેખક કઈ બાબતને તંદુરસ્ત સમાજની મર્યાદા ગણે છે? લોકમાન્ય તિલકના મતે ગીતાનું તાત્પર્ય શું છે? ડાંગર અને આદિવાસીઓની મરણની ઉજવવાની રીત લેખકને કેવી લાગે છે? ફરી વાંચો. ડાંગના આદિવાસીઓને મરણની ઉજવણી કરવાની રીત લેખકને કેવી લાગે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આ જ પ્રશ્ન તમારે ચેપ્ટર નંબર 10માંથી પૂછાતો હોય છે વિદ્યાર્થી મિત્રો, તો આ જ પ્રશ્ન તૈયાર કરવો. ખાસ કરીને મરણ એક મોટો પ્રશ્ન છે ને પેલો સવિસ્તારમાં, એ તૈયાર કરી દેશો તો તમને આખું આવડી જશે. નાના નાના પ્રશ્નો પણ ખબર પડી જશે. બરાબર, તો એક પેલો મોટો પ્રશ્ન છે એ તમારે ખાલી તૈયાર કરવાનો રહેશે. ત્યાર પછી અહીંયા તમારે આગળ આપણે વાત કરીએ. આગળ અહીંયા 10-12 વાક્યમાં તમારે ઉત્તર આપવાના છે વિદ્યાર્થી મિત્રો. મુદ્દાસર પ્રશ્નો છે, ગમે તે 2 પૂછાવાના રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ગમે તે 2 લખવાના રહેશે. એટલે પૂછાશે તો 3, પણ લખવાના રહેશે કેટલા? 2. ટોટલ કેટલા ગુણ રહેશે તમારે વિદ્યાર્થી મિત્રો? 6 ગુણ રહેશે. અહીંયા 14મો પ્રશ્ન છે કે જીવલાનું પાત્ર લેખન કરો. ત્યાર પછી 15મો પ્રશ્ન છે માનવ અને પ્રાણીઓની પરસ્પર પ્રીત ઘોડાઈની સ્વામી ભક્તિને પાઠને આધારે વર્ણવવાની છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમારે બરાબર માનવ અને પ્રાણીની પરસ્પર પ્રીત ઘોડાની સ્વામી ભક્તિને આધારે વર્ણવો. પુત્રી ખોયાની પિતાની વેદના ગતિભંગના પાઠના આધારે તમારા શબ્દોમાં વ્યક્ત કરો. બરાબર, અહીંયા પુત્રી ખોવાયાની માતાની વેદના ગતિભંગ પાઠના આધારે તમારે જાતે વ્યક્ત કરવાની છે. 3 પ્રશ્નો છે, આવડી જાય એવા છે. વિભાગ બીની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા તો
વિભાગ બીની અહીંયા વાત કરીએ આપણે હવે તો ફરીથી એવું છે, અહીંયા ફરીથી તમારે જોડકા જોડી નીચે આપેલા જોડકા ફરીથી લખો. ટોટલ કેટલા ગુણ રહેશે? 4 ગુણ રહેશે વિદ્યાર્થી મિત્રો. બરાબર. અહીંયા સાહિત્ય પ્રકાર આપેલો છે તથા સાહિત્ય કૃતિ તમને અહીંયા આપેલી છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા 17મો છે ભજન, 17મો છે ભજન. બરાબર. 18મો છે ગઝલ, 19મો છે દુહા, 20મો છે સોનેટ. બરાબર. તો અહીંયા તમારે અહીંયા જવાબ આપવાના રહેશે. ત્યાર પછી છે કૌંસમાં આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. ટોટલ કેટલા? 4 ગુણ રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા. 21મો છે વાસદીની વિખૂટા થયેલ ખાલી જગ્યા માધવ શોધી રહ્યા છે. બરાબર. વાસદીથી વિખૂટા થયેલ સૂર આવશે જવાબ આઈ થિંક. ખાલી જગ્યા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી. તો વૈષ્ણવજનને કોણ સ્પર્શી શકતું નથી? તો એ તમારે જોવાનું છે. એક બપોરે કાવ્યના કવિ ખાલી જગ્યાના વૃક્ષ નીચે બેઠા છે. મહુડીના જવાબ આવશે અહીંયા લગભગ મહુડી. 24મો છે ગુજરાતના વૈવિધ્ય ધરતીનું વિશિષ્ટ ગૌરવ ખાલી જગ્યા કાવ્યમાં છે. હું એવો ગુજરાતીમાં હશે લગભગ. બરાબર. જવાબ જોઈ લેજો તમે, ખાસ કરીને મને યાદ નથી તો પણ જોઈ લેજો. જવાબ આવશે તમારે હું એવો ગુજરાતી. બરાબર. કમ્પ્લીટ આપણે ચોરસ બોક્સ બનાવીશું અહીંયા, હું એવો ગુજરાતી. ત્યાર પછી અહીંયા તમારે લખવાનું છે કે નીચે આપેલ પ્રશ્નો એક એક વાક્યમાં ઉત્તર આપો. ટોટલ કેટલા ગુણ રહેશે? 2 ગુણ રહેશે. અહીંયા 25મો પ્રશ્ન છે મુક્તતાનો વિશેષ ગુણ કયો છે? મુક્તકનો વિશેષ ગુણ કયો છે? વાચ કાચ મન નિર્બળ રાખે એટલે શું? ત્યાર પછી અહીંયા તમારે 3-4 વાક્યમાં તમારે અહીંયા ઉત્તર આપવાના છે વિદ્યાર્થી મિત્રો. તો આ જોઈ લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 3-4 વાક્યમાં અહીંયા તમને જે આપેલા છે પ્રશ્નો એ ખાસ કરીને જોવાના, કારણ કે આના આ જ પ્રશ્નો પૂછાય છે. ગમે તે 2 પ્રશ્નો તમારે લખવાના છે. ટોટલ કેટલા? 4 ગુણ રહેશે. બરાબર. 27મો પ્રશ્ન છે શીલવંત સાધુને કાવ્યમાં કવિયત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે? સત્યના આયુધ્યની કઈ વિશેષતા છે? કવિ પગ આગળ જવા માંડ ઉપડે છે, સમજાવો. બરાબર. પછી તમારે છે નીચે આપેલ 10 થી 12 વાક્યના ઉત્તર મુદ્દાસર ઉત્તર લખો, ગમે તે 2. ટોટલ કેટલા ગુણ રહેશે? 6 ગુણ રહેશે તમારે વિદ્યાર્થી મિત્રો. ગમે તે 2 લખવાના છે. 3 પ્રશ્નો આપેલા છે. અહીંયા 30મો પ્રશ્ન છે શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિજન્ય અને પ્રાણી જગતનું સૌંદર્ય કઈ રીતે રજૂ કરે છે? ચાંદલીય લોકગીતમાં આલેખા કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર આલેખો. દીકરી ગઝલમાં વ્યક્ત થયેલા પિતાના મનોભાવો જણાવો. ત્યાર પછી આગળ વિભાગ સી અહીંયા આપેલો છે તમને. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારે આ વ્યાકરણ હોય છે તો તૈયાર કરી લેવાનું વિદ્યાર્થી મિત્રો, કારણ કે આમાંથી તમારે વ્યાકરણ પણ બેઠું આવે છે. બરાબર. તો ભૂલતા નહીં જોવાનું, વ્યાકરણ ખાસ કરીને જોઈ લેજો. માગ્યા પ્રમાણે ઉત્તર લખો. અહીંયા છે કૌંસમાં આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. બરાબર. પ્રત્યેકનો 1 ગુણ રહેશે. અહીંયા નીચે આપેલ સાચી જોડણી લખો. બરાબર. આ સાચી જોડણી આપેલું છે કીડિયારું અને સંધિ. બરાબર. તો આ તમારે જોવાનું રહેશે. આનો કેટલો ગુણ રહેશે? 1 ગુણ રહેશે. એ જ રીતે અહીંયા ચાતુર્માસની સંધિ તમારે છોડો. ચાતુર્માસની સંધિ છોડો. પ્રેમ સ્વર્ય એ દ્વંદ સમાસ ઓળખ્યો. દ્વંદ સમાસ. બરાબર. આ હું તમને જવાબ આપી દીધો, દ્વંદ સમાસ. અને આ સમાસ બહુ વાર પૂછાય છે તો શાંતિથી તૈયાર કરી દેજો. બરાબર. શાંતિથી ઉતાવળ કરતાં આવડી જાય એવા છે બધા સમાસ. નીચે આપેલ બંને શબ્દોને જોડણી ભેદ અર્થભેદ જણાવો. તો સાંજ, તો આ સાજ અને આ સાંજ, આ બંનેમાં શું થાય? આ સાંજ એટલે તો રાત, પેલું આપણે જે ના 5-6 વાગે એને આ સાંજ કહેવાય. બરાબર. અને આ સાજ એટલે શું થાય એ તમારે જોઈ લેવાનું છે. ત્યાર પછી છે માણેકના કરુણ ચિત્કાર તેમનો પીછો પડક્યો. માણેકના કરુણ ચિત્કારે તેમનો પીછો પડક્યો. આવા અલંકાર ઓળખવાનું છે. પુરોહિત શબ્દમાં કયો પ્રત્યય લાગ્યો છે તે તમારે અહીંયા જણાવવાનું છે. નીચે આપેલ સમાનાર્થી શબ્દ તમારે અહીંયા જણાવવાના છે. શિર તો મસ્તક થાય ને, શિર મસ્તક અથવા જે થાય. કાગત તો એ જોઈ લેવાનું છે બંને. ઉદારતા સંજ્ઞાનો આપેલ વિકલ્પ કયો સાચો છે? તમારે ઉદારતા.
જોવાનું છે. રૂઢિપ્રયોગનો અર્થ આપો. દાવપેચ રમવા. શું દાવપેચ રમવા? મસ્ત રૂઢિપ્રયોગ અહીંયા આપેલો છે. નીચે આપેલ કહેવતોનો અર્થ લખો. નહીં ઘર કે નહીં ઘાટના, બંનેમાંથી એકે બાજુના નહીં, એમ કહેવા માગે છે અહીંયા. નીચે આપેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. અહીંયા તમારે લખવાના છે. નીચે આપેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. શબ્દને ઓઢાડવાનું લુગડું. નીચે આપેલ વિરુદ્ધાર્થી શબ્દ લખો. અહીંયા શ્યામ, શ્વેત. શ્યામ તો શું થાય વિરુદ્ધાર્થી? શ્વેત થાય. ખબર નહીં, એમ તમે જોઈ લેજો. ત્યાર પછી અહીંયા છે નીચે આપેલ વાક્યને કર્તારી વાક્યમાં ફેરવો. જશોદા મૈયાથી કૃષ્ણ કુંવરને શણગારાવ્યા. નીચે આપેલ તળપરા શબ્દનું શ્રેષ્ઠ રૂપ લખો. ખોબન. બરાબર. નીચે આપેલ વિશેષણ શોધી તેના પ્રકાર જણાવો. શીલવંત સાધુને વારે વારે નમીએ. તો આનો તમારે વિશેષણ શોધીને જણાવવાનું છે. એ જ રીતે અહીંયા ક્રિયા વિશેષણ શોધીને તમારે જણાવવાનું છે. એ જ રીતે અહીંયા તમારે દરિયા શબ્દના ધ્વનિ છૂટા પાડો તથા પ્રેરક વાક્યમાં રૂપાંતરણ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ રીતે અહીંયા આગળ તમને આપેલા છે. છંદ ઓળખી બતાવો. છંદ ઓળખવાના છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે. બરાબર. આ છંદ તમને જો બે અહીંયા ઓપ્શનમાં આપેલા છે. એક આ પણ આપેલો છે અને એક આ પણ આપેલો છે. બરાબર. તો આ બંને તમારે ખાસ કરીને તૈયાર કરી દેવા વિદ્યાર્થી મિત્રો. આ બંને જે છે ને એ બંને તમારે આ બંને તૈયાર કરી દેવા, તો ભૂલતા નહીં. બરાબર. અહીંયા 52માં પણ એવું છે, જોઈ શકો છો. આ 52 પણ બંને આપેલા છે. તો આ બંનેનું ઘન બંધારણ તમારે અહીંયા લખવાનું રહેશે. નીચે આપેલ પંક્તિઓના છંદ ઓળખી તેમનું ઘન બંધારણ લખો. બરાબર. તો આ બંનેનું તમારે જોઈ લેવાનું રહેશે. આઈએમપી કહી શકાય એવા જ અહીંયા પૂછેલા છે, ઘન બંધારણ અને છંદ. ત્યાર પછી વિભાગ ડી, મેન વિભાગ. અહીંયા તો હવે આવે છે મેન વિભાગ. કંઈ વાંધો નથી વિદ્યાર્થી મિત્રો, તમારે ટેન્શન લેવાની ચિંતા નથી. બરાબર. આ જ વિભાગ મેન છે. તમારે પેપરમાં તમારે આ વિભાગ આવડશે. આમ તો વિભાગ સી મેન હોય છે. જો વિભાગ સી આવડી જાય, આ વિભાગ સીમાં બહુ જ વધારે માર્ક્સ કપાય છે. આમાં બહુ વધારે માર્ક્સ કપાય છે. એટલે મહેનત તમારે આમાં કરવાની છે. વિભાગ ડીમાં તો તમને નહીં આવડે ને તો પણ તમે ગપ્પા મારશો ને તો પણ તમારે માર્ક્સ તો આવશે એમ થોડા. બરાબર. તો પણ અહીંયા તમારે મેન કહી શકાય આને કે નીચે આપેલ વ્યક્તિ 15 શબ્દોમાં અર્થ વિસ્તાર તમારે રજૂ કરવાનો છે. આજ કરીશું, કાલ કરીશું, લંબાઓ નહીં દહાડા, વિચાર કરતાં કરતાં વિઘ્નો મોટા આવે વચમાં આડા, એકદમ આવડે એવો જ, સમયના વેરથી ટળેના પાપથી સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન. અથવા બીજો અહીંયા આપેલું આવડે એવા જ છે અર્થ વિસ્તાર પણ. અતિવૃષ્ટિને કારણે તારાજી અને જાનાનીનો અહેવાલ આશરે 100 શબ્દમાં લખો. ત્યાર પછી અહીંયા ત્રીજા ભાગનું સંક્ષેપ શીર્ષક આપો. ત્યાર પછી અહીંયા તમારે લખવાનું છે ગમે તે એક વિષય પર 250 શબ્દોમાં નિબંધ. બરાબર. તો અહીંયા આવડે એવા છે. અને વૃક્ષો ઉગાડો, પર્યાવરણ બચાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મારો યાદગાર પ્રવાસ તૈયાર કરી દેવાનો વિદ્યાર્થી મિત્રો. મારો યાદગાર પ્રવાસ તો દર વખતે હોય છે જ. વૃક્ષોનો પણ એક હોય છે. વસંત વનમાં અને જન્મા. તો આ સાથે અહીંયા આખું પેપર આપણે જોઈ લીધું. બરાબર. તો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આપણે મળીશું નવા વિડીયો સાથે. અને હા, ખાસ કરીને તમારે જેટલા પણ પેપર હોય, બરાબર, તમારે આ વિડીયો જોતા હોય દરેક પેપર અમને 9992836364 વોટ્સઅપ નંબર પર સેન્ડ કરવા માટે નમ્ર વિનંતી વિદ્યાર્થી મિત્રો. ખાસ કરીને પેપર શેર કરવા જેથી તમારા જેવા બીજા વિદ્યાર્થીઓને પણ આનું કમ્પ્લીટ માર્ગદર્શન મળી રહે. તો ચાલો મળીએ નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર.